ગુજરાતમાં આજે 155 તાલુકામાં વરસાદ પડ્યો. દસક્રોઈ 9.29 અને મહેમદાવાદમાં 7.44 ઇંચ વરસાદ પડ્યો. નડિયાદમાં 7.28 ઇંચ અને માતરમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો. કઠલાલમાં 4.72 ઇંચ અને વસોમાં 4.61 ઇંચ વરસાદ નોંધાયો. મહુધામાં 4.61 ઇંચ અને ખેડામાં પણ 3.78 ઇંચ વરસાદ. ગુજરાતમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હજુ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહી શકે છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે સતત વરસાદી માહોલ છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદી માહોલ રહેવાનો છે. તો શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ આજે રાજ્યભરમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ. 155 તાલુકામાં સવારથી જ 2 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ રહેવાનો છે, કારણ કે વરસાદની જે સિસ્ટમ છે એ ભારે પ્રમાણમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે સીધી અસર ગુજરાતના ભાગોને થઈ રહી છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં શું પરિસ્થિતિ રહેશે. અત્યારનો આ સમય છે અને તમે જુઓ કે સૌથી પહેલા તો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે આ સિસ્ટમને જોઈ રહ્યા છો. એટલે કે રાજસ્થાનની સાથે અડીને આવેલી જે આ સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા છે. અત્યારે કોટાની આસપાસનો જે વિસ્તાર છે ને તેના કારણે ગુજરાતના જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો છે એ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે અને તમે જોઈ જ રહ્યા છો કે બનાસકાંઠાના જે ભાગો છે, પાટણ, મહેસાણા, એ તમામ વિસ્તારમાં, સાબરકાંઠામાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ એ જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે. સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે પશ્ચિમ બંગાળ તરફથી નીકળેલી જે આ સિસ્ટમ હતી એ ધીરે આગળ વધતી અહીંયા પહોંચી છે અને હજુ પણ 29 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. હવે આપણે ગુજરાતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહી શકે છે, કારણ કે આજે સવારથી જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારબાદ નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું. એમાં પણ ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. એની સાથે અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને સવારથી અત્યાર સુધીમાં અમદાવાદને ગમરોડી નાખ્યું. હવે આપણે જોઈએ આગળના સમયમાં શું પરિસ્થિતિ રહેવાની છે. થોડું ઝૂમ કરીને આપણે સમયને પણ આગળ લઈ જઈએ કે સાંજે શું પરિસ્થિતિ રહેશે, કારણ કે સવારથી તો વરસાદ ગમરોડી રહ્યો છે. હવે તમે જુઓ કે આ સાંજે 6 વાગ્યાનો મેં સમય કર્યો છે અને એ સમય આ જે સિસ્ટમ છે એ વધુ પ્રબળ બનતી જોવા મળી રહી છે અને તેની સીધી અસર ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વધારે થઈ શકે છે. એટલે કે સવારથી જે વરસાદ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના, પાટણના, સાબરકાંઠાના ભાગોને ગમરોડી રહ્યો છે એ વિસ્તારમાં આજના દિવસ માટે વરસાદથી છુટકારો મળે તેવી કોઈ શક્યતા નથી જોવા મળી રહી. હવે તમે અહીંયા જુઓ કે આ મહેસાણા છે, હિંમતનગર છે, તેની સાથે આ રાધનપુર, વિરમગામ અને આ અમદાવાદ, એટલે કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે અરવલ્લી અને તેની સાથે ખેડા, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે તેની અસર સીધી આ ભાગોમાં જોવા મળી રહી છે. ધોળકા, ખંભાત, હવે ખેડા અને નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી છે અને સવારથી જ ખેડાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે અને તમે જુઓ કે પંચમહાલનું દાહોદ, ગોધરા અને આ જે ભાગ છે એ ભાગોમાં સાંજના સમયે પણ વરસાદી માહોલ રહી શકે છે. હવે આપણે સૌરાષ્ટ્રની સ્થિતિ સમજીએ. આ તમે જોયું કે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ રહી શકે છે, પરંતુ થરાદ, પાલનપુર અને સાચોર, આ જે ભાગ છે એ ભાગોમાં સાંજે 6 વાગ્યાની આસપાસ વરસાદ થોડો વિરામ લે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. હવે તમે જુઓ કે વરસાદની જે સિસ્ટમ છે તેની અસર સીધી અહીં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ એરિયા, એટલે કે દક્ષિણ ગુજરાતનો પણ આ ભાગ આવી ગયો. ડાંગમાં પણ સવારથી જ ભારે વરસાદ છે અને ઉપરવાસમાં વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે એ નદીઓમાં પણ પૂરની સ્થિતિ છે. હવે સવારથી તમે જુઓ કે સુરતના પણ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને સાંજે 6 વાગ્યા આસપાસ પણ આ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે વિંડી પ્રમાણે તમે જુઓ સુરત
અને આ સાથે નવસારી, વલસાડ અને આ દમણ, દાદરા નગર હવેલી, સેલવાસ સહિતનો આ વિસ્તાર. હવે તમે જુઓ કે તાપી જિલ્લાનો આખો આ વિસ્તાર આવી ગયો. વ્યારાની આસપાસ, સોનગઢ, તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. ભરૂચ અને તેની આસપાસનો આમોદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે. નર્મદા જિલ્લામાં રાજપીપળાની સાથેનો તમામ જે વિસ્તાર, સાગબારા, ડેડિયાપાડા, એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. ડાંગનું આહવા, સુબીર, વઘઈ, એ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ સાંજના સમયે પણ રહેવાનો છે. એટલે કે જે રીતે 29 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એ આગાહી અહીં સાચી સાબિત થતી જોવા મળી રહી છે. હવે આપણે સૌરાષ્ટ્રને સમજવાનો પ્રયત્ન કરીએ કે સાંજના સમયે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોમાં વરસાદ રહી શકે છે. તો ખાસ કરીને તમે જુઓ કે સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટની સાથે જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ સહિતનો જે વિસ્તાર છે, આખો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે ઉત્તર જે સૌરાષ્ટ્રનો ભાગ છે એ વિસ્તારમાં ઓછો વરસાદ છે, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ ભાગોમાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે તમે જુઓ કે દ્વારકા, સલાયા, ભાણવડ સાથે પોરબંદર સહિતનો આ પટ્ટો જે છે એ પટ્ટામાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે મોરબી, આ જે આખો વિસ્તાર છે, ગોંડલ સહિતનો વિસ્તાર, અમરેલી અને મહુવા, આ જે પટ્ટો છે આ પટ્ટામાં તમે જુઓ અહીં તમને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રના જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગોમાં તમને ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આ વાત થઈ સૌરાષ્ટ્રની. હવે આપણે સમજીએ કચ્છની પરિસ્થિતિ, કે કચ્છમાં શું પરિસ્થિતિ રહી શકે છે. તો તમે જુઓ કે કચ્છમાં સાંજના સમયે આ 6 વાગ્યાનો સમય આપણે કર્યો છે. રાપર અને ખાવડા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમને વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આખો જે આ વિસ્તાર છે, લખપત અને નલિયાનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને માંડવી અને ગાંધીધામનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદની શક્યતા નહિવત છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા તો હળવો વરસાદ થઈ શકે છે. હવે તમે આખી આ પરિસ્થિતિ સમજ્યા કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર સીધી અહીં જોવા મળી રહી છે. હવે આપણે સેટેલાઇટની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે સવારની જે સ્થિતિ હતી સેટેલાઇટના માધ્યમથી આપણે જોયું તો આખો જે આ વિસ્તાર છે, હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જુઓ કે આ જે આખો આપણો ભારતનો નકશો છે. હવે તમે અહીંયા જુઓ કે આ કચ્છનો ભાગ આવી ગયો, આ છે આપણું કચ્છ અને આ છે સૌરાષ્ટ્ર. હવે તમે જુઓ કે આખો જે આ વિસ્તાર છે આ વિસ્તાર વાદળોના ઘેરામાં છે. અમદાવાદ, ગાંધીનગર સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે આ ભાગ છે એ તમે જોઈ લો. અહીંયા છે આ રાજસ્થાન, અહીંયા સિસ્ટમ સક્રિય છે. એટલે તમે આખો આ ભાગ જુઓ કે અહીંયા તમને એકદમ પ્રબળ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. અહીં જે રાજસ્થાનની સાથે ગુજરાતની જે વિસ્તારો છે જે સરહદને અડીને આવેલા છે એ વિસ્તારના ભાગોમાં તમે જુઓ કે વાદળોનો ભારે ઘેરાવો છે. સાથે આ દક્ષિણ ગુજરાત અને તાપી જિલ્લાનો જે ભાગ છે એ વિસ્તારમાં તમે જુઓ કે અહીંયા પણ વાદળોનો ઘેરાવો છે. પણ આ જે સિસ્ટમ છે તેની અસર સીધી અહીંયા જોવા મળી રહી છે. એટલે કે આખો ઉત્તર ગુજરાતનો ભાગ અને જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં ભારે વાદળોનો ઘેરાવો છે. ન માત્ર ગુજરાત, પરંતુ તમે જુઓ કે આ તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આ તમામ વિસ્તાર જ્યાંથી આ સિસ્ટમ આગળ વધતી આવી છે એ વિસ્તારમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરી લઈએ અમદાવાદની. તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા. તંત્રના પાપે ફરી અમદાવાદમાં પાણી ભરાયા છે. ફરીથી જળબંબાકારની પરિસ્થિતિ છે. નેતાઓ અને અધિકારીઓ માત્ર વાતો કરી રહ્યા છે. સત્તાધીશો કહેતા હતા કે હવે પાણી નહીં ભરાય. નેતાઓ, અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળો, અમદાવાદની સ્થિતિ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ન માત્ર પૂર્વ વિસ્તાર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. તમે જુઓ કે જ્યાં એક તરફ અધિકારીઓ અને જે સત્તાધીશો છે એ રટણ રટતા રહ્યા કે હવે પાણી નહીં ભરાય, વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ એ સુચારું આયોજનના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે. એક તરફ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમની ખબર પૂછવા માટે આવે, પાણીની કોઈ વ્યવસ્થા કરવા માટે આવે. પરંતુ અધિકારીઓ મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે. પરંતુ અમદાવાદીઓ ચિંતા કરવાની જરૂર નથી. કર્મચારીઓ અને અધિકારીઓ આવશે તમારી ખબર પૂછવા માટે, કહેવા માટે આવશે કે સર્વે કરવામાં આવશે અને જે નુકસાની છે તેનું વળતર ચૂકવવામાં આવશે. કહેવા માટે આવશે કે આ તો એક સાથે આટલો બધો વરસાદ પડી ગયો એટલે પાણીનો નિકાલ ન થયો અને પાણી ભરાઈ ગયું. બાકી અમે તો સુંદર વ્યવસ્થા કરી હતી, અમે તો લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે અને અમે સુચારું આયોજન કર્યું છે. પરંતુ આ તો એક સાથે આટલો બધો વરસાદ પડ્યો એટલે પાણીનો નિકાલ નથી થયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોનલાઈન પર છે. દીપક, જ્યાં એક તરફ અધિકારીઓ અને જે સત્તાધીશો છે રટણ રટતા રહ્યા કે
વ્યવસ્થા સુંદર કરી છે, પાણી નહીં ભરાય, પરંતુ આજે અમદાવાદની હાલત તો બદતર થઈ ગઈ. અત્યારે શું સ્થિતિ? બિલકુલ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર મોડી રાત્રે વરસાદ પડ્યો અને ક્યાંક શહેરની હાલત બદથી બદતર થઈ હતી. પશ્ચિમ અને પૂર્વ બંને જળબંબાકાર થયા હોય જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો જે દક્ષિણ ઝોન છે અમદાવાદનો, કે જે વિસ્તાર છે નારોલ, વટવા, મણિનગર, 5 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો અને તેમાં જ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી ચૂકી. ઈસ્ટર્ન ટ્રંકલાઇનની વાતો કરતા હતા, તેમ છતાં પણ પાણી ભરાયા. વાયદા કર્યા કે પાણી નહીં ભરાય, પરંતુ અમદાવાદના નાગરિકો એ જ તંત્રના પાપે આજે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ઠેર ઠેર લોકોના રોષ જોવા મળ્યા હતા. હાલ તો પરિસ્થિતિની વાત કરવામાં આવે, પાણી ધીરે ધીરે ઓસરવા મળ્યા છે, પરંતુ હજુ પણ નારોલથી જે વટવા તરફનો જવાનો માર્ગ છે, નારોલ ગામ છે, હાથીજણ તરફ જવાનો માર્ગ છે, તે પાણીમાં ગરકાવ છે અને ત્યારે પાણી ક્યારે ઓસરશે તે જોવાનો રહેશે. બિલકુલ દીપક, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, અમદાવાદમાં 1 થી 2 કલાક વરસાદ પડ્યો અને એની સાથે અમદાવાદને ગમરોડી નાખ્યું. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે. પૂર્વ વિસ્તારના પણ છે અને પશ્ચિમ વિસ્તારના પણ છે. દ્રશ્ય જુઓ તમે, દાણી લીમડામાં અડધી મોટરસાયકલ પાણીમાં ડૂબી ગઈ છે અને ભારે જહેમત બાદ એક વ્યક્તિ કે જે પોતાનું મોટરસાયકલ બહાર કાઢી રહ્યો છે, પરંતુ અધિકારીઓને શું? ભલે જનતા હેરાન થાય. મણિનગરના દ્રશ્યો જુઓ, જ્યાં બીઆરટીએસ બસ લગભગ અડધી ડૂબી ગઈ છે. બસ બંધ થઈ ગઈ, તેને બહાર કાઢવા માટે ક્રેન લાવવી પડી. આવા તો અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા છે. તેમના વાહનમાં રિપેરિંગ માટે મોટો ખર્ચો આવશે, જવાબદાર કોણ? અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. હાટકેશ્વર બ્રિજ નીચેના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. આસપાસની તમામ સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાતા વાહનો પણ બંધ થઈ ગયા. વારંવાર અહીં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી. અમદાવાદમાં આજ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 1 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારના અનેક જગ્યા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે અમદાવાદના ખોખરા અને હાટકેશ્વર વિસ્તારના. હાટકેશ્વર બ્રિજની નીચેનો આ વિસ્તાર છે, હાટકેશ્વર તરીકે તેને ઓળખવામાં આવે છે. ઘૂંટણસમાં પાણી હજુ પણ છે. વરસાદ બંધ થઈ ગયો છે. લગભગ વરસાદ બંધ થયાને 1 કલાકનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ હાટકેશ્વર 4 રસ્તાની આજુબાજુની જે તમામ સોસાયટીઓના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી ભરાયેલાની પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે. અનેક વખત સ્થાનિક લોકોએ કમ્પ્લેન કરી છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા જે સમસ્યા છે તે વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. લગભગ 20 વર્ષ સુધીનો સમય વીતી ચૂક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશોને લગભગ 30 વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ આ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો માટે પાણીની સમસ્યા દર ચોમાસાએ માથાના દુખાવા સમાન હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, ધારાસભ્ય હોય કે કોર્પોરેટર, તમામ લોકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતું નથી. ત્યારે આ ચોમાસામાં પણ હાટકેશ્વર વાસીઓને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ મદદ મળી નથી. અને હવે આવનારા દિવસોમાં કે આવનારા વર્ષોમાં હાટકેશ્વરની સમસ્યાનો અંત આવશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના મોટાભાગના વિસ્તારો હજુ પણ પાણીમાં છે. શહેરના પોશ વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. એસજી હાઈવે પર થલતેજ નજીક પાણી ભરાયા. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે થઈ છે અને આ વરસાદની ફરી એક વખત એન્ટ્રી થતા જાણે મહાનગરપાલિકાની કુલ ક્ષતિ થઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારો છે તે હાલ પાણીમાં છે તે ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હાલ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ એસજી હાઈવે ઉપરના આ દ્રશ્યો છે થલતેજ નજીક જે સર્વિસ રોડ અથવા આખો સર્વિસ રોડ છે તે હાલ ગોઠણસમાં પાણીમાં છે તે ગરકાવ થયો છે. મહત્વની વાત એ છે કે એક તરફ
તરફ મહાનગરપાલિકા છે તે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાતો અને દાવાઓ છે તે કરી રહી છે, પરંતુ આ તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. હાલ થલતેજ વિસ્તારના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે એસજી હાઈવે ઉપર છે, જ્યાં હજારો વાહનો છે તે રોજના પસાર થતા હોય છે, તે જ હાઈવે ઉપર છે તે હાલ ગોઠણસમાં છે તે પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકોને છે તે હાલાકીનો સામનો કરવો છે તે પડી રહ્યો છે. ન માત્ર આ એક વિસ્તાર, પરંતુ અમદાવાદમાં આજ સવારથી જ મોટાભાગના પૂર્વનો વિસ્તાર હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, આ તમામ મોટાભાગના વિસ્તારોની અંદર છે તે હાલ ગોઠણસમાં છે તે પાણી ભરાઈ રહ્યા છે. લોકોને ઘરની બહાર નીકળવું પણ છે તે મુશ્કેલ થઈ રહ્યું છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે વાહન ચાલકો છે તેને પાણીમાંથી છે તે પસાર થવું જે છે તે પડી રહ્યું છે. જે રીતના દ્રશ્યો બતાવે છે કે ટાયર ડૂબી જાય તેટલું પાણી છે તે હાલ આ રસ્તા ઉપર છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. લોકોને પોતાના કામ ધંધે જવામાં પણ હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોને એક બાદ એક કહી શકાય કે તમામ વિસ્તારો જે છે તે વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાય તેવા દાવાઓ છે તે કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની સ્થિતિ છે તે કહી શકાય કે આ વખતે ચોમાસામાં નહીં બગડે તેવા દાવાઓ છે તે કરવામાં આવતા હતા, પરંતુ આ તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે વાહન ચાલકોને છે તે હાલ ટાયર ડૂબી જાય તેટલા પાણીમાંથી છે તે હાલ પસાર છે તે થવું પડી રહ્યું છે. લોકોને પણ રોજે હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો લોકોને જે રીતની હાલાકી પડી રહી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલ વરસાદે વિરામ લીધો છે, છતાં પણ હજુ અનેક વિસ્તારોની અંદર છે તે આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કેવી સ્થિતિ છે અત્યારે વરસાદની? बहुत पानी हो गया है सर, उधर गाड़ी चलाने नहीं आ रही है, क्या दिक्कत क्या आ रही है? गाड़ी चलाने नहीं आ रही, बंद हो रही है गाड़ी, खड्डे बहुत ज्यादा है उसमें उधर भी। कॉर्पोरेशन बोल रहा है कि सब कुछ काम कर दिया है, हमने कोई दिक्कत नहीं है। नहीं सर, उधर पानी बहुत ज्यादा हो गया है। લોકો પણ છે તે કહી રહ્યા છે કે જે રીતના હાલ પાણી છે તે ભરાઈ રહ્યા છે, મહાનગરપાલિકા જે દાવાઓ કરી રહી હતી, પરંતુ તમામ દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એસી ચેમ્બરોમાં બેસીને જે દાવાઓ કરતા અધિકારીઓ છે ત્યારે ખરેખર જો તેઓ ફિલ્ડમાં નીકળે અને રિયાલિટી ચેક કરે તો જ આ સમગ્ર હકીકત છે તે તેમની સામે આવી શકે છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પ્રભાવિત થયું છે. 8 ઇંચ વરસાદથી જનજીવન ઠપ થયું. મેત્રાણા ગામમાં રસ્તા બંધ થતા લોકોને હાલાકી. દોરડાના સહારે લોકોએ રસ્તો પસાર કરવો પડ્યો. પાટણના સિદ્ધપુર તાલુકામાં જળબંબાકાર. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડા સંપર્ક વિહોણા થયા છે. મેત્રાણા ગામે પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું થયું. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર ગત રાત્રે 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એ વરસાદને લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. આ પરિસ્થિતિ એ પ્રકારે સર્જાઈ છે કે સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામની જો વાત લેવામાં આવે તો મેત્રાણાની અંદર ગામ સંપર્ક વિહોણું બનતું હોય છે. ગામનો જે મુખ્ય માર્ગ અન્ય માર્ગોથી જોડતો હોય છે, જેવી રીતે સિદ્ધપુરથી માર્ગ જે જોડે છે તે માર્ગની અંદર જ પાણીનું વહેણ હોવાથી વાડી વિસ્તારના લોકો વાડી વિસ્તારની અંદર રહી જતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહી જતા હોય છે. આમને પશુપાલકની સાચવણ કરવા પણ જવાનો સમય કે એ પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. હવે તમને બતાવવા માંગીશ, દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંના જે દુકાનદારો પણ દુકાન ખોલી શકતા નથી. પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે કે એમના દુકાનોની અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે અને એ પાણી ભરાવાથી એમના જે સામાન હોય છે એ સામાનની અંદર પણ નુકસાન થતું હોય છે. પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે ગામ આખું સંપર્ક વિહોણું બનતું હોય છે અને અહીંના જે સિદ્ધપુર તાલુકાનું વહીવટી તંત્ર છે એ આજ દિવસ સુધી મેત્રાણા ગામની પરિસ્થિતિ ક્યારે પણ જોવા આવ્યું નથી. પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે ગામ ક્યારે પણ વહીવટી તંત્રએ આની એક નજર નાખવાની પણ તસ્દી લીધી નથી. આ પરિસ્થિતિની અંદરથી ગ્રામજનોની ક્યારે મુક્તિ મળશે તે તો આવનારો સમય જ બતાવશે. ચેતન દરજી, વીટીવી ન્યૂઝ, સિદ્ધપુર. બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં. બાયવાડા ડાવસ ગામના મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા. પાણી ભરાતા ગામથી ગામને જોડતો રસ્તો બંધ થયો. પાણીના કારણે 50થી વધુ પરિવારોની અવરજવર બંધ.
પશુપાલકો દૂધ ભરાવવા માટે પણ ન જઈ શક્યા. 10 વર્ષથી લોકો પાકા રસ્તા માટે માંગ કરી રહ્યા છે. ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામને જોડતા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે. ખાસ કરીને જે બાઈવાડાથી ડાવસ ગામને જોડતો રસ્તો છે અને આ રસ્તા પરથી રોજના 50 થી વધુ પરિવારના લોકો અવરજવર કરે છે. પરંતુ અત્યારે જે પ્રમાણે આ પાણી છે આજુબાજુના ખેતરોમાંથી જે પાણી આવી રહ્યું છે તે નદીના વહેણની જેમ આ રસ્તા પરથી વહી રહ્યું છે ને જેના કારણે અત્યારે આ તમામ જે અવરજવર છે તે બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર જે પાણી ચાલી રહ્યા છે તેના કારણે અહીંથી અભ્યાસે શાળા સુધી પહોંચી શકતા નથી. બીજી તરફ કહી શકાય કે આ જે વિસ્તાર છે મોટાભાગે પશુપાલન સાથે જોડાયેલો વિસ્તાર છે, પરંતુ જે પ્રમાણે આ વરસાદી પાણીએ કહેર વર્ત્યો છે તેના કારણે અત્યારે પશુપાલનનો વ્યવસાય છે તે પણ બંધ થઈ ગયો છે. તમામ લોકોનું દૂધ અત્યારે બગડી રહ્યું છે. એટલે કે આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ પ્રકારે નિકાલ આવ્યો નથી. જેના કારણે ગત મોડી રાત્રિથી જે ડીસા તાલુકામાં વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે આ તમામ લોકો છે તે ફરી એકવાર નદીના પાણીની જેમ રસ્તા ઉપરથી જે પાણી વહી રહ્યું છે તે મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે. 10 વર્ષથી આ ગામના લોકો રસ્તા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રને જાણે આ વિસ્તારના લોકોની કંઈ જ પરવા જ ના હોય તેમ રસ્તો બનાવ્યો નથી ને જેના કારણે અત્યારે તમામ પરિવારો છે તે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અત્યારે આ વિસ્તારના લોકોને એક ગામથી બીજા ગામે જવું હોય તો પણ જઈ શકતા નથી. પાણીનું વહેણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આજુબાજુમાંથી જે ખેતરોમાંથી પાણી આવી રહ્યું છે તેના કારણે અત્યારે તમામ આજુબાજુના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ થઈ ગયા છે. જેના કારણે અહીંથી હોસ્પિટલ સારવાર લેવા જવું હોય તો પણ લોકો જઈ શકતા નથી. વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો છે તે પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે જો તાત્કાલિક ધોરણે આ રસ્તો ચોમાસા બાદ નહીં બનાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પાણીની આવક થઈ. નદીમાં પાણીની આવક વધતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ. દાંતીવાડા ડેમમાં 2844 ક્યુસેક પાણીની આવક થઈ. દાંતીવાડા ડેમની સપાટી 564.67 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી છે 604 ફૂટ. દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના દાંતીવાડામાં પાણીના પ્રવાહમાં પરિવાર ફસાયો. સાથસણ ગામે ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂત પરિવાર ફસાયો. ભૂરાબાવાની કુટિયા નજીક ચેકડેમ ઓવરફ્લો થયું. ઘરની આજુબાજુ પાણી ભરાઈ જતા પરિવારનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. સ્થાનિક લોકોએ મામલતદાર સહિત તંત્રને જાણ કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ થઈ. ખેડૂત પરિવાર કે જે ફસાઈ ગયો પાણીની વચ્ચે, ઘરની આજુબાજુ પાણી ભરાઈ ગયું, જેના કારણે ખેડૂત પરિવારને ફસાવાનો સમય આવ્યો. સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. સાથસણ ગામે ચેકડેમ ઓવરફ્લો થયો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભૂરાબાવાની કુટિયા નજીક આ ચેકડેમ ઓવરફ્લો થતા આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારમાં પાણી ફરી વળ્યા. બનાસકાંઠામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને નુકસાન. ડીસાના વિઠોદર ગામ પાસે વોકડામાં પાણી આવ્યું. પાણીના વહેણના કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ. તો બનાસકાંઠામાં મોડી રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે સતત નવા નીરની આવક ચાલુ છે. એક તરફ ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે સૌથી વધુ નુકસાન અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિઠોદર પાસે પસાર થતો વહોળો છે અને આ વહોળાનો પ્રવાહ એટલો ભયંકર હતો કે આજુબાજુના અનેક ખેતરોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંથી જે પાણી પસાર થાય છે તે આજુબાજુના ખેતરોમાંથી આવે છે અને અહીંથી ભરપૂર જે વહોળો છે તે બંને કાંઠે વહેતો થયો હતો અને જેના કારણે તેનું પાણીનો પ્રવાહ વધતા તે આજુબાજુના જે ખેતરો હતા તેમાં પ્રવેશ્યું હતું ને જેના કારણે અત્યારે આ ખેડૂતને મોટું નુકસાન સામે આવી રહ્યું છે. તમામ ખેતર છે તે પાળાથી ધોવાઈ ગયું છે અને અત્યારે આ ખેડૂતને લાખો રૂપિયાનું
નુકસાન અત્યારે આ પાણીના ધોવાણથી સામે આવેલું છે. એટલે કે કહી શકાય કે વરસાદના કારણે એક બાજુ ખેડૂતોમાં ખુશી છે, તો બીજી તરફ ખેડૂતને જે નુકસાન થયું છે તેના કારણે અત્યારે ખેડૂત છે તે નુકસાનીમાં જતા દુઃખી જોવા મળી રહ્યો છે. ફરીથી હું દ્રશ્યોમાં બતાવીશ કે આ આખથાળા અને વિઠોદર વચ્ચે આવેલો આ વોળો છે અને અત્યારે ધોધમાર જે વરસાદ પડ્યો છે તેના કારણે અહીં આ જે વોળો છે તે બંને કાંઠે વહેતો થયો છે. તો આ વોળાનું પાણી છે તે ખેડૂતોના ખેતરોની આજુબાજુમાંથી પસાર થાય છે ને જેના કારણે આવનારા સમયમાં જે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેમાં પણ ખેડૂતોને ફાયદો થશે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લીના ભિલોડા અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મોડાસાના 30 જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. સિઝનમાં પ્રથમ વખત નદી બે કાંઠે થતા ખેડૂતો ખુશખુશાલ. તો આ દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર મેશ્વો નદીના. એક તરફ અરવલ્લીમાં ભારે વરસાદ છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને શ્રાવણ મહિનામાં સિઝનમાં પહેલીવાર આ મેશ્વો નદી બે કાંઠે થઈ છે. મેશ્વો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તેના કારણથી આસપાસમાં રહેતા જે લોકો છે તેમનામાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે સિઝનમાં પહેલી વખત મેશ્વો નદી બે કાંઠે થઈ છે.